ગોંડલમાં રાજકોટ જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો। લોક દરબારમાં ટ્રાફિક, દારૂ, ગેરકાયદેસર નોનવેજની લારીઓ, સરકારી હોસ્પિટલની પોલીસ ચોકીમાં સ્ટાફની ફાળવણી તથા આમ આદમી પાર્ટીના જિગીસાબેન પટેલ દ્વારા અગાઉ કરવામાં આવેલ અરજી બાબતે કાર્યવાહી કરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી। લોક દરબારમાં ગોંડલ ડીવાયએસપી, રાજકીય સામાજિક સંસ્થા, વેપારી મંડળ તથા વિવિધ સમાજના આગેવાનો દ્વારા એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબનું પુષ્પગુચ્છ તથા સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું। આ તકે સાયબર ફ્રોડમાં ગુમાવેલ નાણાં તથા ચોરી થયેલ મોબાઈલ ફોન તેરા તુજકો અર્પણ અંતર્ગત એસપી સાહેબના હસ્તે ફરિયાદીને પરત અપાયા હતા। લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાબતે યોગ્ય કાર્યવાહી કરવા એસપી સાહેબે સૂચનાને ખાતરી આપી હતી। લોક દરબાર પહેલા જિલ્લા પોલીસ વડાએ ગુનાખોરીના રસ્તે ચડેલા શખ્સોને સુધરી જવાની સલાહ સાથે કડક શબ્દોમાં ચેતવણી પણ આપી હતી। અહેવાલ આશિષ વ્યાસ। આપણે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 800 થી વધારે ગુનેગાર જેના ઉપર 2 કે 2 થી વધારે FIR રજિસ્ટર્ડ છે એની અમે એક યાદી તૈયાર કરી હતી અને યાદી મુજબ આ લોકોને એક મીટિંગ માટે બોલાવ્યા હતા। 2 વખત આ મીટિંગ પહેલાં થઈ ગઈ હતી। આમાંથી અમે લોકો જ્યારે સ્ક્રુટની કરી તો આમાંથી 100 જેટલા માણસો એવા હતા જો 2 વખતની મીટિંગ અટેન્ડ કરી હતી, તેમ છતાં નાનો મોટો ગુના આ 100 લોકોમાંથી કોઈ પણ માણસ ગંભીર ગુના નથી કર્યો, લેકિન નાના મોટા ગુના કે નાના મારામારીના ગુના, કોઈ ધાકધમકીના ગુના, એવા કોઈ નાના મોટા ગુના લોકો ઉપર દર્જ થયા હતા। તો આને ફરીથી આજ બોલાવવામાં આવ્યા છે અને આને સમજ કરવામાં આવી છે અને જો બાકી લોકો છે જો ગુનાખોરીથી દૂર થઈ ગયા એનો પ્રતિસાદ બહુ સારો છે। અમને બહુ ખુશી છે એમાં કે એટલા લોકો એક પ્રતિજ્ઞા લી છે કે ભાઈ અમારે ભવિષ્યમાં કોઈ પણ અપરાધમાં સંડોવણી કરવાની નહીં। બીજી વસ્તુ આજે વિઝિટ દરમિયાન અહીંયા ગોંડલમાં પોલીસ સ્ટેશનની વિઝિટ હતી અને આગેવાનો સાથે વાતચીતમાં મુખ્ય એક મુદ્દો જો હતો ટ્રાફિક સમસ્યાનો ગોંડલનો એક મુદ્દો છે। તો ટ્રાફિક સમસ્યા માટે અમે અને નગરપાલિકા સાથે મળીને આમાં ભવિષ્યમાં કામ કરવાના છે અને હાલમાં સરકારશ્રી દ્વારા આપણે TRP જવાનોની જો સેલરી છે પર ડેની આ 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવામાં આવી છે। તો હું સરકારશ્રીનો ધન્યવાદ વ્યક્ત કરું છું, એનાથી અમને સારો મેન પાવર મળશે અને ગોંડલમાં પોઈન્ટ્સ જે છે આ અમુક સમયમાં વધારવામાં આવશે। વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરા હાલ અહીંયા ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ છે। કેમેરા ઇન્સ્ટોલ થઈ ગયા, એનો ટેકનિકલ જો ફિક્સિંગનો કામગીરી છે આ હાલ ચાલુ છે, આ થોડા દિવસમાં થઈ જશે। એના પછી અમારો કંટ્રોલ રૂમ પણ નેત્રમ જો કંટ્રોલ રૂમ છે वो પણ અહીંયાની જો ટ્રાફિકની સ્થિતિ છે એને મોનિટર કરી શકશે। કાળા કાચવાળી ગાડીઓ સંબંધિત એક રજૂઆત હતી। છેલ્લા 4 મહિનામાં અમે લોકો 12,500 જેટલી કાળા કાચની ગાડીઓના કાચ રિમૂવ કર્યા છે, પરંતુ આમાં ઓર કામ કરવાની જરૂર છે। તો આવનારા સમયમાં અમે લોકો ઓર કડકાઈથી આ વિષયમાં અમે લોકો કામ કરવાના છે और પ્રજાના જો નાના મોટા પ્રશ્ન હતા એનું નિરાકરણ કરવા માટે અમારો જો ગ્રામ્ય જિલ્લાની પોલીસની ટીમ છે આ એકદમ સતત કટિબદ્ધ છે। ચાહે વ્યાજખોરીના ગુના હોય, ચાહે નશાની પ્રવૃત્તિ હોય, ડ્રગ્સની પ્રવૃત્તિ હોય, મહિલા સંબંધિત અપરાધ હોય, મારામારીના હોય, ધાક ધમકીના હોય, તમામ પ્રકારના ગુનાઓ છે એને અમે બહુ ગંભીરતાથી ફોલો કરી રહ્યા છીએ અને ના કેવલ ગુના રજીસ્ટર કરવા સુધી બલકી આમાં સારો અંતમાં સારો આમાં રિઝલ્ટ આવે, કોર્ટ તરફથી સારો ચુકાદો આવે ત્યાં સુધી અને જે કોઈ આરોપીને બેલ મળી ગયા અને બેલ મળ્યા પછી એનો વ્યવહાર સોસાયટીમાં કેવો છે એ તમામ વસ્તુની અમે લોકો હવે ફોલો કરી રહ્યા છીએ અને કાનૂન વ્યવસ્થા બહુ સારી છે અને આમાં ઓર સુધાર આવશે।